જિંદગીમાં ગરીબી ફક્ત ખિસ્સામાં નથી હોતી. ઘણા લોકોના વિચારોમાં ગરીબી હોય છે, આદતોમાં ગરીબી હોય છે અને સમયની કિંમત ન સમજવામાં ગરીબી હોય છે. ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે પણ વર્ષો સુધી તેમની સ્થિતિ બદલાતી નથી. કેમ? કારણ કે તેઓ સવારે ઉઠ્યા પછીનો સૌથી કિંમતી સમય બગાડી દે છે. દુનિયાના મોટા ભાગના સફળ લોકો પાસે કોઈ જાદુ નથી. તેમની પાસે માત્ર એક એવી સવાર છે જે સામાન્ય માણસ કરતાં અલગ હોય છે. જો તમે આજે સંભળતા આ 3 કામ તમારી સવારમાં ઉમેરશો તો ધીમે ધીમે તમારું ભાગ્ય બદલાવા લાગશે. આજે કદાચ તમને વિશ્વાસ નહીં આવે પણ એક દિવસ તમે ખુદ કહેશો કે મારી જિંદગીમાં સાચો ફેરફાર તો એ દિવસથી શરૂ થયો હતો જ્યારે મેં સવારને જીતવી શીખી હતી. સવારનો સમય ભગવાને માણસને સૌથી શુદ્ધ તર્જા તરીકે આપ્યો છે. આખી દુનિયા શાંત હોય છે, મન સ્થિર હોય છે અને વિચાર શક્તિ સૌથી તાકાતવર હોય છે. પરંતુ આજનો માણસ સવારે નિઠ્ઠતા જ મોબાઈલમાં ખોવાઈ જાય છે. કોઈ સોશિયલ મીડિયા ખોલે છે, કોઈ ન્યૂઝમાં ડૂબી જાય છે તો કોઈ બિનજરૂરી વિચારોમાં પોતાનો સમય બગાડે છે અને પછી આખો દિવસ થાક, ચીડ અને નિરાશામાં પસાર કરે છે. યાદ રાખજો, જે માણસ પોતાની સવાર હારી જાય છે તે આખો દિવસ હારી જાય છે. કારણ કે સવાર ફક્ત દિવસની શરૂઆત નથી, સવાર તમારી કિસ્મતનો દરવાજો છે. સૌથી પહેલું કામ છે પોતાના મન અને આત્માને શાંત કરવું. સવારે નટીને 5 થી 10 મિનિટ માટે આંખ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરો, પ્રાર્થના કરો. કોઈ લાંબા મંત્રો જરૂરી નથી. ફક્ત દિલથી એટલું કહો કે હે ભગવાન, આજે મને સાચો રસ્તો બતાવજો. વિશ્વાસ રાખજો, માણસ જ્યારે અંદરથી મજબૂત બને છે ત્યારે બહારની પરિસ્થિતિઓ પોતે બદલાવા લાગે છે. દુનિયાની સૌથી મોટી શક્તિ પૈસા નથી, આત્મવિશ્વાસ છે. અને આત્મવિશ્વાસ પ્રાર્થનાથી જન્મે છે. ઘણા લોકો વિચારે છે કે પ્રાર્થના કરવાથી શું મળશે, પણ ઇતિહાસ સાક્ષી છે કે જે માણસ પોતાના દિવસની શરૂઆત નમ્રતા અને શાંતિથી કરે છે તેની અંદર એવી લર્જા જન્મે છે કે મુશ્કેલીઓ પણ તેને હરાવી શકતી નથી. આજના સમયમાં લોકો પાસે બધું છે પણ શાંતિ નથી, પડસા છે પણ સુખ નથી. કારણ કે માણસે ભગવાન સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. જ્યારે તમે સવારે ભગવાનનું નામ લો છો ત્યારે તમારું મન નકારાત્મક વિચારોથી દૂર જાય છે, ગુસ્સો ઓછો થાય છે, ડર ઓછો થાય છે અને સૌથી મોટું, તમારું ધ્યાન ભટકતું નથી. ગરીબી ફક્ત પૈસાની નથી હોતી, ગરીબી મનની પણ હોય છે. જે માણસ રોજ સવારે પોતાનું મન સાફ કરે છે તેની અંદરથી ગરીબી ધીમે ધીમે દૂર થવા લાગે છે. બીજું કામ છે પોતાના દિવસનું આયોજન કરવું. દુનિયાના મોટાભાગના લોકો આખો દિવસ વ્યસ્ત રહે છે પણ પ્રગતિ નથી કરતા. કેમ? કારણ કે તેઓ પાસે દિશા નથી. તેઓ બસ કામ કરે છે પણ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી. સફળ માણસ અને સામાન્ય માણસ વચ્ચેનો સૌથી મોટો ફરક એ છે કે સફળ માણસ દિવસ શરૂ થાય તે પહેલાં નક્કી કરી લે છે કે આજે શું કરવાનું છે. તમે સવારે ફક્ત 10 મિનિટ કાઢીને લખો કે આજે તમારું સૌથી મહત્વનું કામ શું છે, કઈ ભૂલ આજે નહીં કરવી, કયા કામમાં સમય બગાડવો નથી અને દિવસના અંત સુધીમાં શું મેળવવું છે. યાદ રાખજો, જે માણસ પોતાના સમયને નિયંત્રિત નથી કરતો તેનો સમય તેને નિયંત્રિત કરવા લાગે છે. પછી આખો દિવસ બિનજરૂરી ફોન, લોકોની વાતો અને આળસમાં પસાર થઈ જાય છે. ઘણા લોકો કહે છે કે અમને તક નથી મળતી, પરંતુ સત્ય એ છે કે તક દરેકને મળે છે, ફક્ત તૈયાર માણસ તેને ઓળખી શકે છે. આયોજન વગર જીવતો માણસ દરિયામાં દિશા વગર નીકળેલી નાવ જેવો છે. ક્યાં જશે, કેવી રીતે પહોંચશે, કશું નક્કી નથી. સવારે જ્યારે તમે તમારો દિવસ લખો છો ત્યારે તમારું મગજ વધુ ફોકસ થાય છે. તમે નક્કી કરો છો કે આજે કઈ બાબતમાં સમય આપવો છે. ધીમે ધીમે તમારું જીવન ગોઠવાઈ જાય છે. ગરીબીનો એક મોટો કારણ બિનયોજિત જીવન છે. ઘણા લોકો મહેનત તો બહુ કરે છે પણ ખોટી દિશામાં કરે છે અને પછી વર્ષો પછી પણ જ્યાં હતા ત્યાં જ રહે છે. આયોજન માણસને સામાન્યમાંથી અસાધારણ બનાવે છે. ત્રીજું અને સૌથી શક્તિશાળી કામ છે રોજ કંઈક નવું શીખવું. દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતો માણસ તે છે જે રોજ પોતાને અપડેટ કરે છે. ઘણા લોકો અભ્યાસને ફક્ત સ્કૂલ અને કોલેજ સુધી મર્યાદિત માને છે, પરંતુ સાચું શિક્ષણ તો આખી જિંદગી ચાલે છે. સવારે ફક્ત 15 થી 20 મિનિટ કોઈ સારું પુસ્તક વાંચો, કોઈ પ્રેરણાદાયક વાત સાંભળો અથવા કંઈક નવું શીખો. વિશ્વાસ રાખજો, એક દિવસમાં કદાચ કોઈ મોટો ફેરફાર નહીં દેખાય, પણ 1 વર્ષ પછી તમે પહેલાના માણસ નહીં રહો.
માણસની કમાણી તેના જાન પર આધાર રાખે છે. જો તમારું જાન વધશે તો તમારી કિંમત વધશે, અને જ્યારે કિંમત વધશે ત્યારે કમાણી પણ વધશે. દુનિયામાં સૌથી ગરીબ માણસ તે નથી જેના પાસે પૈસા નથી. સૌથી ગરીબ માણસ તે છે જે શીખવાનું બંધ કરી દે છે. કારણ કે જે દિવસે માણસ શીખવાનું બંધ કરે છે તે દિવસે તેની પ્રગતિ પણ બંધ થઈ જાય છે. સવારે જ્યારે દુનિયા સૂઈ રહી હોય અને તમે પોતાને વધુ સારા બનાવવા માટે સમય આપો છો, ત્યારે તમારું ભવિષ્ય શાંત રીતે બદલાઈ રહ્યું હોય છે. એક પુસ્તક, એક વિચાર, એક નવી સમજ માણસનું આખું જીવન બદલી શકે છે. ઘણા કરોડપતિઓની સ્ટોરી વાંચશો તો ખબર પડશે કે તેઓએ પોતાની સવારને ધ્યાન માટે વાપરી હતી. કારણ કે તેઓ જાણતા હતા કે શરીરની મહેનત માણસને થકાવે છે, પણ મગજની મહેનત માણસને અમીર બનાવે છે. આ ત્રણ આદતો સામાન્ય લાગે છે, પણ તેની અસર અસામાન્ય છે. પ્રાર્થના તમારા મનને મજબૂત બનાવે છે, આયોજન તમારા સમયને કિંમતી બનાવે છે, અને અભ્યાસ તમારા ભવિષ્યને મજબૂત બનાવે છે. જે માણસ આ ત્રણ વસ્તુઓ રોજ કરે છે તેને સફળતા રોકી શકતી નથી. શરૂઆતમાં કદાચ મુશ્કેલ લાગશે, મન કહે છે કે થોડી વાર વધુ સૂઈ જા, કાલથી શરૂ કરીશું. પણ યાદ રાખજો, કાલ ક્યારેય આવતો નથી. જિંદગીમાં બદલાવ લાવવો હોય તો શરૂઆત આજે કરવી પડે. ઘણા લોકો આખી જિંદગી નસીબને દોષ આપે છે, પરંતુ નસીબ બદલવાનો સૌથી મોટો રસ્તો છે પોતાની આદતો બદલવી. કારણ કે માણસનું ભવિષ્ય તેની રોજની આદતો પર ઊભું હોય છે. જો તમારી સવાર આળસથી શરૂ થાય છે તો દિવસ પણ નબળો જશે. અને જો તમારી સવાર શક્તિ, શાંતિ અને શીખવાથી શરૂ થાય છે તો ધીમે ધીમે આખી જિંદગી બદલાઈ જશે. યાદ રાખજો, સફળતા એક દિવસમાં નથી મળતી, પણ રોજ કરેલી નાની નાની સારી આદતો એક દિવસ મોટી સફળતામાં ફેરવાઈ જાય છે. જેમ એક ટીપાથી દરિયો ભરાય છે, તેમ રોજની સારી સવારથી સફળ જીવન બને છે. આજે તમે જ્યાં છો તે તમારી ગઈકાલની આદતોનું પરિણામ છે, અને આવતીકાલે તમે ક્યાં હશો તે આજની આદતો નક્કી કરશે. ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો ગરીબીમાંથી બહાર આવીને કરોડપતિ કેવી રીતે બને છે? કારણ કે તેઓએ એક દિવસ નક્કી કર્યું હતું કે હવે જીવન બદલવું છે, અને જીવન બદલવાની શરૂઆત સવારથી કરી હતી. દુનિયામાં કોઈ પણ માણસ એક જ રાતમાં અમીર નથી બનતો, પરંતુ દરેક અમીર માણસે પોતાની સવાર પર કાબુ મેળવ્યો હોય છે. તમારી સવાર તમારી શક્તિ છે. સવારે ચઠ્ઠીને જો તમે પોતાને જીતો છો તો આખી દુનિયા જીતવી સરળ બની જાય છે. કારણ કે સૌથી મોટી લડાઈ બહારની દુનિયા સાથે નથી, પોતાની આળસ, ડર અને નકારાત્મક વિચારો સાથે છે. અને જે માણસ આ લડાઈ જીતી જાય છે તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. તો આજે એક નિર્ણય લો, આવતીકાલથી નહીં, આજથી. સવારે વહેલા છઠશો, 5 મિનિટ ભગવાનને આપશો, 10 મિનિટ તમારા દિવસને ગોઠવશો, અને થોડો સમય પોતાને વધુ સારા બનાવવા માટે શીખવામાં લગાવશો. શરૂઆત નાની રાખજો, પણ સતત રાખજો. કારણ કે સતત પ્રયત્ન જ માણસને શૂન્યમાંથી શિખર સુધી પહોંચાડે છે. એક દિવસ આવશે જ્યારે લોકો તમને જોઈને કહેશે કે આ માણસનું નસીબ બહુ સારું છે, પરંતુ તમને ખબર હશે કે આ નસીબ નહીં, તમારી સવારની મહેનતનું પરિણામ છે. કારણ કે ગરીબી કિસ્મતથી નથી આવતી, ગરીબી ખોટી આદતોથી આવે છે. અને જ્યારે આદતો બદલાય છે ત્યારે જિંદગી પણ બદલાઈ જાય છે. તો યાદ રાખજો, સવારે વહેલા ચટ્ટીને આ 3 કામ કરવાનું શરૂ કરો: પ્રાર્થના, આયોજન અને અભ્યાસ. ધીમે ધીમે તમારું મન બદલાશે, વિચાર બદલાશે, કામ બદલાશે, અને પછી આખી જિંદગી બદલાઈ જશે. અને એ દિવસે તમને સમજાશે કે સાચી સંપત્તિ પટસા પહેલા માણસની અંદર જન્મે છે